જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક પ્રસંગ સંભળાવી રહી છું, કૃષ્ણ ઘેલી તાજ બીબી. તો ચાલો આપણે એ પ્રસંગ સાંભળીશું. હિન્દના બાદશાહ અકબર શાહની બેગમ તાજ બીબી મુલ્લા તથા મૌલવીઓને સાથે લઈ દાસદાસીઓના રસાલા સાથે હજ કરવા દિલ્હીથી મક્કા નીકળી હતી. માર્ગમાં વૃંદાવન આવતા રાત્રે ત્યાં પડાવ નાખ્યો. સવારના બ્રહ્મ મુહૂર્તમાં બેગમ જ્યારે ગુલાબી નીંદમાં હતી ત્યારે ચારે બાજુથી જય રાધેશ્યામ, જય રાધેશ્યામ ને જય જમુના મૈયા એવા અવાજો તેમજ ભજન આરતીના મધુર સરુદો સાંભળવા લાગ્યા. બેગમને આથી આશ્ચર્ય થયું. તપાસ કરાવી તો માલુમ પડ્યું કે આ તો હિન્દુઓની હજ યાત્રાનું ધામ છે. ભગવાનના દરબારમાં જતા આવતા ભક્તોનો આ કોલાહલ છે. પૂર્વના પુણ્યને પ્રતાપે તાજ બીબીના હૈયામાં પ્રભુ દર્શનની ઝંખના થઈ. એણે કહ્યું, ઠીક, ત્યારે ચાલો હિન્દુઓના ખુદાને આપણે મળીએ તો ખરા. પણ ધર્માંધ મૌલવીઓમાં બેગમની સરળતાને સમજવા જેટલી સદબુદ્ધિ નહોતી. તેઓ તો તરત જ ગભરાઈને બોલી ઉઠ્યા, અરે, આ તો ભક્ત હિન્દુઓના નાના ખુદા છે અને આપણે તો કાબા શરીફ જઈ રહ્યા છીએ, એટલે ત્યાં આખા મુલ્કના બડા ખુદાની મુલાકાત થવાની છે. તો પછી હિન્દુઓના એ છોટા ખુદાને મળવાની આપ મલેકાની શી જરૂર છે? ભોળી બેગમે નિખાલસપણે કહ્યું, તો આ છોટા ખુદાને આપણે જરૂર મળવું જોઈએ, કારણ કે જો તે કદાચ આપણી સિફારસ કરે તો બડા ખુદા આપણને જલ્દી મળી જાય. કાફરોના એક ખુદા પાસે જવું એ ઇસ્લામી કાનૂની ખિલાફ છે. ત્યારે પ્રેમમાં નેમ હોય નહીં, એમ બોલી તાજ તો ઘંટનાદની દિશા તરફ ઉત્સુકતાથી ઝડપભેર ચાલવા લાગી. મૌલવીઓના ડરથી કોઈ તેની સાથે ન ગયું. ચાલતા ચાલતા એક ઊંચા ઓટલાવાળા મંદિર આવ્યું. સેંકડો નરનારીઓ હરખભેર ઉતાવળા ત્યાં જઈ રહ્યા હતા. તાજ પણ પગથિયા ચડી ઉપર ગઈ, પરંતુ ચોકીદારે તેને આગળ જતા અટકાવી. આપનાથી અંદર નહીં જવાય. બેગમે પૂજારીને બોલાવીને પૂછ્યું, હું અંદર ભગવાનના દર્શન કરવા જાઉં તો એમાં આપને શો વાંધો છે? પૂજારીએ કહ્યું, અંદર જાવ તો અમારે ભગવાનની ફરી પ્રતિષ્ઠા કરવી પડે. આ બધો વિધિ કરવામાં ઓછામાં ઓછા 50,000 રૂપિયા ઉપરાંતનો ખર્ચો થઈ જાય. આ સાંભળી તાજે કહ્યું, હું તમને લાખ રૂપિયા આપું છું, મારે તમારા ભગવાનના દર્શન તો કરવા જ છે. પૂજારીએ ધારેલું કે 50,000નો ખર્ચ કહીશ એટલે બેગમ પાછી ચાલી જશે, પરંતુ બેગમને તો દર્શનની ખૂબ તાલાવેલી લાગી હતી. ભારતની સામગ્રી હોવા છતાં તેનામાં ઘમંડ કે બદલે નમ્રતા હતી. જ્યારે તેણે લાખ રૂપિયા આપવાની ઉત્સુકતા બતાવી ત્યારે પૂજારીએ લાચાર થઈને કહ્યું, કરોડો રૂપિયા આપો તો પણ અમારાથી મર્યાદા વિરુદ્ધ કાર્ય ન થઈ શકે. ઉત્સાહભંગ થઈ હતાશહીએ બેગમ પાછી ફરી પગથિયા નીચે ઉતરતી મંદિરની સન્મુખ જમીન પર બેસી ગઈ. બાલ સુલભ શ્રેષ્ઠાથી એણે પોતાનો સત્યાગ્રહ જાહેર કર્યો. બેગમ તો બાલભક્ત નામદેવની માફક રૂસણું લઈને બેઠી. એણે તો અનશન આદર્યું. એને ભગવાનમાં સાચી શ્રદ્ધા હતી કે ભગવાન દયાળુ હોય છે ને ભક્તવત્સલ હોવાથી ખરા ભક્તની ઈચ્છા પૂર્ણ કર્યા વગર રહી જ શકતા નથી. આમ કેટલાક દિવસો સુધી તે મંદિર આગળ ભૂખીને તરસી પડી રહી. એક દિવસ મધ્યરાત્રે જ્યારે તેના પ્રાણ તરસને લીધે વ્યાકુળ થઈ ઉઠ્યા, ત્યારે આંતરનાદ કરતી હોય એમ અંતરના ઊંડાણમાંથી બેગમ પોકારી ઉઠી. આટલું કહેતામાં તો બેગમ બેશુદ્ધ થઈ ગઈ. વળી થોડીવાર બાદ ભાનમાં આવતા પછી પ્રાર્થના કરવા લાગી. આંતહૃદયની પ્રાર્થના ભક્ત વાત્સલ્ય ભગવાન સાંભળ્યા વગર રહે ખરા કે? ભક્તનું દુઃખ દેખી ન શક્યા. દીનાનાથના મંદિરના તો તોતિંગ દરવાજા આપોઆપ ખુલી ગયા. કેડે પીળું પિતાંબર અને મસ્તક પર મોર મુકુટ ધારણ કરેલ બાલ મુકુંદ ગોપાલ મંદિરમાંથી સુદામાને મળવા જતા હોય તેમ દોડતા બહાર આવ્યા. દોડીને બેગમને એ ભેટી પડ્યા. આટલો વિલંબ થવા બદલ વારંવાર ક્ષમા માગવા લાગ્યા. બેગમના નયનોમાંથી ત્યારે હર્ષના આંસુ વહી નીકળ્યા હતા. હરિદર્શનની પરમ તૃપ્તિ અનુભવી રહી હોય એવી આભા એના મુખ પર
પ્રકાશી રહી હતી. જય શ્રી કૃષ્ણ.